નૈઋત્યનું ચોમાસું છે તે ઝડપથી આગળ વધી રહ્યું છે। આજની તારીખની વાત કરવા જઈએ તો આજે 8 જૂન 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું છે તે મહારાષ્ટ્રના પુણે સુધી પહોંચી ગયું છે। આ ચોમાસું છે એ ઝડપથી આગળ વધી રહ્યું છે એટલે આવતીકાલે 9 જૂન 2024ના રોજ વહેલી સવારે નૈઋત્યનું ચોમાસું છે તે મુંબઈ સુધી પહોંચી જાય તેવી પણ શક્યતાઓ છે। જો કે મુંબઈ પાસે આવીને ચોમાસું છે એ લગભગ 24 કે 36 કલાક માટે એક વખત રોકાઈ જશે। મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિનું ત્યાં નિર્માણ થશે અને એ પછી ચોમાસું ધીમે ધીમે આગળ ચાલશે। એટલે ગુજરાતની અંદર આમ તો ચોમાસું છે એ 14 જૂનના રોજ પ્રવેશ કરે તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। પણ 14 જૂન સુધીમાં જે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવે એ પહેલા પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે। આ જે વરસાદની શક્યતાઓ છે એનું મેઇન કારણ છે કે ગોવાથી પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર એક સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડિપ્રેશન બાદ ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ લઈ શકે છે। એટલે આ ડીપ ડિપ્રેશન છે એ મહારાષ્ટ્ર ઉપર થઈને ઉત્તર પૂર્વમાં ગતિ કરવાનું છે, જેને કારણે 9 જૂનથી લઈ અને 13 જૂન દરમિયાન મહારાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદો નોંધાવાના છે અને એ સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર ઉપરથી પસાર થશે। એ સમયે એ સિસ્ટમનો જે ટ્રફ હોય છે એ ગુજરાત સુધી લંબાશે, જેને કારણે 9 થી 13 જૂન દરમિયાન ગુજરાતમાં પણ અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આ વરસાદની તીવ્રતા વધારે રહેશે। જો કે આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે વરસાદો જોવા મળશે એ આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણાશે। નૈઋત્યનું ચોમાસું 14 તારીખથી ચાલુ થવાનું છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે, રાજપીપળા, છોટાઉદેપુર હોય, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, આ તમામ વિસ્તારોની અંદર 9 થી 13 જૂન દરમિયાન 1 થી લઈને 2.5 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ ને રાજકોટના અમુક પાર્ટ છે એની અંદર પણ 9 થી 13 જૂન દરમિયાન છૂટાછવાયા મધ્યમથી હળવા વરસાદો જોવા મળશે। મધ્ય ગુજરાતની અંદર પણ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે જે આ ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રની અંદર છે એ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવે એ પહેલા ગુજરાતને અસર કરવાનું છે। એટલે 9 થી 14 જૂન દરમિયાન પ્રી મોન્સૂનના એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદો હશે અને અતિ તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતની અંદર 9 થી 13 જૂન દરમિયાન વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ હશે। અને આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો હશે એ પણ ગાજવીજ અને ભારે પવન સાથે નોંધાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, જૂનાગઢ।